ભાભરમાં બે જૂથો વચ્ચે થયેલી મારામારીની ઘટનાએ શહેરમાં તંગદિલી સર્જી। આ ઘટનાના પ્રત્યાઘાતોને પગલે ભાભર પોલીસે તાત્કાલિક પગલાં લઈ 4 દિવસથી શહેરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો। આ ઘટનામાં સંડોવાયેલા 9 આરોપીઓમાંથી 7 આરોપીઓ પોલીસે પકડી પાડવામાં સફળતા મળી। વહેલી સવારથી પોલીસ કાફલો હાઈવે વિસ્તારમાં ખડકી દેવાયો। સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે 7 આરોપીઓને ઘટના સ્થળે લાવી પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। 4 દિવસ પહેલા એટલે કે 30 તારીખે જ્યારે અહીંયા વાવ સર્કલ પાસે મારામારીની જે ઘટના બની હતી તે ઘટનામાં 7 આરોપીઓ ઝડપાઈ જતા આજે પોલીસ કાફલો અને તૈનાત કરી દેવામાં આવ્યો છે। અને અત્યારે હાલ પણ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, પોલીસ કાફલો પણ અત્યારે અહીંયા કને ઘટના સ્થળે છે અને અહીંયા 7 આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે લાવ્યા હતા અને શું કઈ રીતની ઘટના છે તેનું બધું નિરીક્ષણ કરવામાં આવ્યું। નિરીક્ષણ કર્યા અને પોલીસનો અત્યારે કાફલો અને પોલીસ પણ અત્યારે શાંત વાતાવરણ બની રહે અને તેવી પણ કાર્યવાહી કરી રહી છે અને અત્યારે હાલ 7 આરોપીઓને રિકન્સ્ટ્રક્શન કરી અને પંચનામું કર્યા અને તેમને અત્યારે હાલ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે। મહેન્દ્ર પટેલ, GSTV, ભાભર, બનાસકાંઠા।